ગત એપિસોડમાં આપણે પિતૃદોષ નિવારણની વાત કરતા હતા. સર્વે દર્શક મિત્રોને મારા જય અંબે. તો તાંબાનું ચોરસ પત્ર ઉપર એક પિતૃદોષ નિવારણ યંત્ર તૈયાર કરવાનું બજારમાં મળી જશે. પછી એને બ્રાહ્મણ પાસે પ્રતિષ્ઠા અને સિદ્ધ કરવાની વિધિ કરાવી લેવી. પૂનમના દિવસે શુભ ચોઘડિયામાં બાજટ ઉપર લાલ કોરું વસ્ત્ર પાથરી એના ઉપર અબીલ ગુલાલ કંકુ વગેરે બજારમાં મળી જાય એ અબીલથી સાથીઓ બનાવવો અને એના ઉપર ઘઉંની ઢગલી કરવાની. થોડા ઘણા ઘઉં લેવાના અને એ સ્વસ્તિક જે કર્યું ઘઉંની ઢગલી ઉપર વચ્ચે તમારે એક તાંબાનો લોટો મૂકવાનો. એના ઉપર તરભાણામાં પિતૃદોષ નિવારણ યંત્ર મૂકો. એની સાથે કમળની કાકડી, કમળ કાકડી આવે એટલે કમળના બીજ આવે, બજારમાં આ પૂજા પાવડાને ત્યાં મળી રહે. પછી કાંસકો, પછી એક કાંસકી બહેનો રાખતા હોય છે એવી, એક કપૂરગોટી અને 4 લોખંડની ખીલ્લી લોટામાં મૂકો. બાજટ ઉપર એક બાજુએ દીવો અને બીજી બાજુએ અગરબત્તી કરો. એક ચોટલીવાળું નાળિયેર વચ્ચે મૂકી એના ઉપર લાલ પુષ્પ, અબીલ, ગુલાલ, કંકુ ચડાવો. પૂનમથી અમાસ સુધી દરરોજ દીવો, અગરબત્તી અને આરતી કરો. પૂનમથી અમાસ વચ્ચે આવતા શુક્રવારે મીઠી વસ્તુ ધરાવો, આરતી કરો. પછી પ્રસાદ માત્ર ઘરના કુટુંબના સભ્યો જ લો. આ રીતે આ વિધિ સહજ અને સરળ છે. બીજા કોઈને આ પ્રસાદ આપવાનો નથી. પૂનમથી અમાસ સુધી ઘરમાં વાદ વિવાદ, કંકાસ, કજિયો, ઝઘડા ન કરવા. ક્લીમ પિતૃભ્યો નમઃ, ક્લીમ પિતૃભ્યો નમઃ મંત્રના યથાશક્તિ જપ કરો. દારૂનું સેવન કરવાની આદત હોય તો બંધ કરી દેવાની. આભડછેડથી દૂર રહેવાનું. ઘરની મહિલાઓએ ઋતુચક્રના 5 દિવસ આ જે પિતૃસ્થાપન કર્યું હોય ત્યાં ન જવું. અમાસના દિવસે લોટા તરભાણા સિવાયની બધી જ વસ્તુનું સૂર્યાસ્ત પછી કોઈ જગ્યાએ વિસર્જન કરી આવવું અથવા ગરીબને દાન આપવું. ઘરે આવી સ્નાન કરવું. લોટો, તરભાણું પૂજામાં વપરાયેલા હોય એને આપણે ઉટકી બરાબર સાફ કરી દેવાના. સાફ કરેલા લોટામાં તીર્થ જળ ભરો. ગંગા જળ મળે છે માર્કેટમાં, નાની બોટલ એ લાવવાની અને એ ઘરના જાજરૂ બાથરૂમ સિવાય બધા જ સ્થળે છાંટો તો પિતૃદોષ નિવારણ થઈ જશે. પછી છે તે શ્રાપિત દોષ નિવારણ. જન્મકુંડલીમાં શનિ રાહુની યુતિ, પ્રતિયુતિ, દ્રષ્ટિયુતિ હોય એ શ્રાપિત દોષનું નિવારણ કરે છે. આવો જ્યારે સંબંધ જન્મકુંડલીમાં થતો હોય તો જીવનમાં બનતી સંભવિત ઘટનાઓ એવી છે કે કુટુંબમાં એકાદ જીવ અવગતે ગયો હોય, કુટુંબમાં કોઈ સભ્યનું અચાનક કે આકસ્મિક મૃત્યુ થયું હોય, કુટુંબની એકાદ વ્યક્તિને ટીબી એટલે કે ક્ષય રોગ અથવા દમનો રોગ થાય, કુટુંબના કોઈ એક સભ્યને કેન્સરનું ભોગ બને, કોઈકને માનસિક નિર્બળતા કે હિસ્ટોરિયા થવાની સંભાવના રહે, વંશ વારસોને શ્રાપિત દોષ નિવારણ ન થાય ત્યાં સુધી હેરાનગતિનો સામનો કરવો પડે. પરિવારના કોઈ સભ્યના લગ્ન પણ ન થાય કે સંતાન ન થાય તેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે. આવો જ્યારે જન્મકુંડલીમાં શ્રાપિત દોષ હોય ત્યારે કોઈ પણ મહિનાની વદ આઠમ, આપણે એને કાલાષ્ટમી કહીએ, એ વદ આઠમ લેવાની. એ દિવસે શુભ મુહૂર્તમાં યંત્ર સફેદ કાગળ પર કે ભોજપત્ર ઉપર લખવું અથવા બજારમાં તૈયાર મળતું શ્રાપિત દોષ નિવારણ યંત્ર લઈ આવવું. તાંબાના પતરા ઉપર તૈયાર કરેલા મળે છે. કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય એની પાસે સિદ્ધ કરાવી લો. પૂનમના દિવસે કળશનું, કુંભનું સ્થાપન કરો અને એ સ્થાપન ઉપર વદ 14થી અમાસનો આગલો દિવસ, એને વદ 14 કહેવાય, તે યંત્ર કળશનું પૂજન કરો.
રોજ મહામૃત્યુંજય મંત્ર કે રીમ નમઃ શિવાય, રીમ નમઃ શિવાય મંત્રની રોજ 10 માળા કરવી જોઈએ. 10 માળા એટલે 1000 વખત મંત્રનો જપ કરવાનો. વદ 14 મંત્ર જપ પતે પછી યંત્ર અને કળશ સ્થાપનનું વિસર્જન કરો તો તમને જે શ્રાપિત દોષ નિવારણ છે એ થઈ જશે. પછી એ યંત્ર તમારે રોજ ખાલી અને નવડાવી અને ચાંદલો જ કરવાનો રહે. પછીનો એક યોગ જન્મકુંડલીમાં થાય છે અને ગ્રહણ યોગ કહેવાય. ગ્રહણો એ રાહુચંદ્રથી થાય, સૂર્ય રાહુથી થાય. તો ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્યો અજાયત. ચંદ્ર એ મનનો કારક છે અને સૂર્ય આત્માનો કારક છે. આવો જ્યારે ગ્રહણ યોગ જન્મકુંડલીમાં થાય ત્યારે જાતક એટલે કે વ્યક્તિની માનસિક સમતુલા ન જળવાય, ચંચળ મન રહે, નિર્ણયો ન લઈ શકે, બીજાની સલાહ ઉપર આધાર રાખે, વાયુની એટલે કે ગેસની તકલીફ થાય, હિસ્ટોરિયા કે મગજના દર્દો થાય. ઉપાય બતાવ્યા છે આપણને લાલ કિતાબે. કાંસાના પાત્રમાં રાખેલ પાણી જ પીવું. તમે ઘરમાં એક જ પાલો રાખો, એમાં પાણી ભરી રાખો, તરસ લાગે ત્યારે લેવું, પણ એ કાંસાનું પાત્ર રાખો. મોતી લોકેટમાં જડાવી સિદ્ધ કરી અને ગળામાં પહેરી લો. બસરાઈ મોતી બજારમાં મળી જાય, સાચું એ લાવવાનું, એને તમારે લોકેટમાં ફિટ કરાવીને ગળામાં પહેરી લેવાનું. હવે છે તે આ બધા આપણે જે ઉપાયો છે તે જોયા, પરંતુ કેટલાક એવા દોષ કે એવું છે કે જેમાં આપણને વધારે સમય કે નાણું નથી તો સરળ બતાવ્યા, અને કેટલાક છે તે થોડું ખર્ચ પાડવો પડે એવા બતાવ્યા. ગ્રહદોષ હોય કોઈ પણ પ્રકારનો, સૂર્યથી રાહુ કેતુ સુધીનો કોઈ પણ નિવારણ કરવું હોય તો એ નિવારણ કરવા માટે એક પ્રયોગ બતાવ્યો, તે યજ્ઞનો બતાવ્યો. સૂર્ય પીડા શાંત કરવી હોય, ધારો કે આપણી જન્મકુંડલીમાં કોઈને જ્યોતિષી કે તમારો સૂર્ય ખરાબ છે, નબળો છે વગેરે, તો એવા જાતકોએ આંકડો આવે, ભગવાન હનુમાન દાદાને એ ચડે, એ આંકડાનું સમિધા એટલે લાકડા, એનાથી સૂર્યાય નમઃ મંત્રથી યજ્ઞ કરી શકો. ચંદ્ર જેનો હોય દુર્બળ અથવા તો પીડિત હોય, એને શાંત કરવા માટે પણ આંકડાની સમિધાથી યજ્ઞ કરી શકાય. મંગળ માટે ખેરની સમિધા લેવી, બુધ માટે અઘેડાની સમિધા લેવી, ગુરુ માટે પીપળાની સમિધા લેવી, શુક્ર માટે ઉમરડાની સમિધા એટલે લાકડું, એ લાકડું લેવું. શનિ છે એને માટે ખીજડો કે સમી વૃક્ષ આવે, એની જે સમિધાઓ છે એનાથી યજ્ઞ કરો. રાહુ નિર્બળ હોય તો દુર્વા અથવા ધરોથી એનો તમે યજ્ઞ કરો. કેતુ હોય તો કુશ અથવા દાભથી યજ્ઞ કરો. આ યજ્ઞમાં તમારે દરેક ગ્રહના મંત્રો તમને ક્યાંક પુસ્તકમાં મળી જાય. રીમ રાહવે નમઃ, રીમ કેતવે નમઃ, રીમ શનિશ્ચરાય નમઃ. આવા જુદા જુદા મંત્રો જે તે ગ્રહ નિર્બળ હોય એને આધારે તમે કરી શકો. પછી છે તે સ્નાનથી. ધારો કે આપણને યજ્ઞ અનુકૂળ નથી આવતો તો તમે સ્નાનથી પણ ગ્રહ દોષ નિવારણ કરી શકો. ગ્રહો અનુસાર જુદી જુદી વનસ્પતિઓ કે દ્રવ્યો પાણીમાં ઉકાળી, થોડું ઘણું પાણી લેવાનું, એકાદ વાટકી જેટલું, એમાં એને થોડા ઉકાળી દેવાની વનસ્પતિને, અને એ ઉકાળીને એ પાણી નાવાના પાણીમાં ઉમેરી દો અને એનાથી સ્નાન કરો તો પણ ગ્રહ પીડાનું એ તમને નિવારણ થશે. ગોચરમાં ઘૂમતા પાપ ગ્રહો જ્યારે જન્મ લગ્નના સૂર્ય અને ચંદ્ર સાથે અશુભ સંબંધમાં આવે ત્યારે વ્યક્તિને રોગનો ભોગ બને છે. આપણને લાલ કિતાબ એમ કહે છે કે ગોચર એટલે અત્યારે વર્તમાનમાં જે ગ્રહો છે આકાશમાં એ તમારું જન્મકુંડળીના લગ્ન સ્થાનમાં એટલે પહેલાં સ્થાનમાં આવતું હોય, અથવા સૂર્ય અને ચંદ્ર સાથે એ અશુભ યોગ કરતા હોય તો વ્યક્તિને રોગનો ભોગ બને. રોગકારક ગ્રહ, મારક ગ્રહ અને બાધક ગ્રહની દશા અંતરદશામાં
વ્યક્તિ રોગનો ભોગ બને છે. આવા સિદ્ધાંતો એમાં બતાવ્યા છે. ન સમજ પડે તો કોઈ જ્યોતિષી પાસે તમે એની સલાહ લઈ શકો. 31મી મે હું મારી ઓફિસે બેસીશ, તો જો કોઈને એમાં મળવું હોય અને લોકલ હોય કે બહારથી આવી શકતા હોય તો અગાઉથી તમે ફોન નંબર દર્શાવે ત્યાં તમે કોન્ટેક કરી અને મળી શકો, તો તમારા ગ્રહો કયા ખરાબ છે તે જોઈ શકાય. સૂર્ય છે એમાં જે લેવાનું છે દ્રવ્ય અને વનસ્પતિ, એમાં એલચી છે, દેવદારૂ, પછી કેસર, ખસ અને ગુલાબ, પણ એ લાલ કલરનું, અને લાલ કરેણ, આટલું લઈ પાણીમાં થોડા ઉકાળી અને એ નાવાના પાણીમાં ઉંબેરી સ્નાન કરો. સૂર્યના ગ્રહથી તમને કોઈ પ્રશ્નો હશે તો એ દૂર થશે. ચંદ્ર છે એ નિર્બળ છે કે દૂષિત છે, તો ગૌમૂત્ર, ગૌનું દૂધ, ગાયનું છાણ અને ગૌ ઘી, ગાય માતાના દૂધમાંથી બનેલું ઘી, ગાય માતાનું દહીં, શંખ, સીપ અથવા છીપલું, સફેદ ચંદન, સ્ફટિકનો ટુકડો અને સફેદ રંગનું ફૂલ, આટલું પાણીમાં ઉકાળી સ્નાન કરો. મંગળ જો તમારો નિર્બળ હોય તો બિલ્વ વૃક્ષ હોય એની છાલ લેવાની, લાલ ચંદન લેવાનું, લાલ રંગનું ફૂલ લેવાનું કોઈ પણ, હિંગ લેવાની અને માલ કાકડી. આને પાણીમાં ઉકાળી તમારી નાવાની ડોલમાં પધરાવો અને સ્નાન કરો. બુધ જો નિર્બળ હોય તો ગાયનું છાણ, ચોખા, ફળ, ગોરોચંદન, મધ, મોતી અને સોનું, ઘરમાં કોઈ સોનાનું આપણું ઘરેણું હોય એ પણ એમાં મૂકી અને એ પાણી ઉકાળી અને પછી નાવાની ડોલમાં પધરાવી દો. સોનું લઈને પાછું યોગ્ય ઠેકાણે મૂકી દો. એ સ્નાન કરવાથી તમને જે બુધ નબળો હશે તો એ સબળ થશે. ધારો કે કોઈનો ગુરુ અનુકૂળ નથી તો એ આર્થિક નુકસાન કરે, આર્થિક સમૃદ્ધિ ન આપે, તો આવી પરિસ્થિતિમાં માલતીનું ફૂલ આવે, સફેદ સરસવ અને જેઠી મધ. પૂજાપાની દુકાને આવું બધું માગશો તો મળી જાય, અથવા આયુર્વેદના ઓસડિયા રાખતા હોય એમને ત્યાં મળે. તો આ બધાને તમારે સ્નાનમાં ઉપયોગમાં લેવાના. પછી શુક્ર છે એ તમારો નિર્બળ હોય તો એ પણ સુખાકારી, યશ, આરામ, ઘરના સાધનો ઇલેક્ટ્રોનિક્સ બગડવા, આવા બધા પ્રશ્નો આપે. તો એમાં એલચી અને શ્રીપર્ણી વનસ્પતિ આવે, એના પાન લેવાના અને કેસર લેવાનું અને એનો સ્નાનમાં ઉપયોગ કર્યો. શનિ મહારાજ નિર્બળ હોય તો કાળા તલ, સૂરમો આંખમાં અંજવાનો આવે કાળો તે, લોબાન, વરિયાળી, તલના છોડના પાન, આટલું તમારે એ પાણી કરી અને એને સ્નાનના ઉપયોગમાં લેવું. રાહુ કે કેતુ તમને નડતરરૂપ હોય તો તમારે ઉપયોગ કરવાનો છે શનિ જેવી જ વસ્તુઓ લેવાની, લોબાન, તલના છોડના પાન. હાથીદાંત મળે તો ઠીક છે, ન મળે, કારણ કે હવે બેન છે તો ન મળે તો કોઈ ચિંતા નહીં કરવી, તો એકલું કસ્તુરી લેવું. કસ્તુરી, તલના છોડના પાન અને લોબાન, આ ત્રણનો થોડું થોડું લઈ અને સ્નાનમાં ઉપયોગ કરો. હવે છે તે માદળિયું પહેરવાથી. આપણે કોઈ યંત્ર તૈયાર કરી અને માદળિયામાં વનસ્પતિ પહેરી લઈએ તો પણ એ ગ્રહ પીડા નિવારણ થાય. તો પહેલું છે સૂર્ય. સૂર્ય માટે ગુલાબી દોરામાં તાંબાનું માદળિયું લેવું અને બિલ્વ વૃક્ષનું મૂળ એને તમારે એમાં પહેરી લેવું. ચંદ્ર તમારો નિર્બળ હોય તો બિન્નીનું વૃક્ષ આવે એનું મૂળ લેવાનું, ચાંદીના માદળિયામાં સફેદ દોરામાં ધારણ કરો. મંગળ નિર્બળ હોય કે નડતરરૂપ હોય તો અનંત વનસ્પતિનું મૂળ એ તાંબાના માદળિયામાં લાલ દોરામાં ધારણ કરો. બુધ મહારાજ તમારા નિર્બળ હોય તો વરધારાનું મૂળ લાવો અને એ સોનું, ચાંદી અથવા તો તાંબાનું એક માદળિયું લો અને લીલા દોરામાં ગળામાં ધારણ કરો. ગુરુ તમારો દૂષિત હોય તો એવી પરિસ્થિતિમાં નારંગી કે કેળાનું મૂળ લેવાનું, પીળો દોરામાં ધારણ કરવાનું, એ ચાંદી કે સોનાનું એક માદળિયામાં એ ફિટ કરી દેવાનું, નારંગી કે કેળાનું મૂળ, અને એને તમારે એ તાવીજને પીળા દોરામાં ધારણ કરી લેવાનું.
શુક્ર નિર્બળ હોય તો સરપંખાની વનસ્પતિનું મૂળ લાવો, ચાંદીના માદળિયામાં ફીટ કરો, સફેદ દોરામાં ગળામાં ધારણ કરો. શનિ મહારાજ નિર્બળ હોય તો પંચધાતુનું માદળિયું બજારમાં મળી જાય એ લાવી અને પછી એમાં બિચ્છુ બુટ્ટીનું મૂળ લઈ લો અને એ કાળા દોરામાં પહેરો. રાહુ મહારાજ નિર્બળ હોય, આપણને દુઃખ આવતા હોય તો પંચધાતુનું માદળિયું લઈ એમાં સફેદ ચંદનનું મૂળ પધરાવો અને એ તમે કાળા દોરામાં અથવા તો લીલા દોરામાં ધારણ કરી શકો. કેતુ કે રાહુ તમને નડતરરૂપ હોય તો અસગંધનું મૂળ આવે એ તમારે પંચધાતુ માદળિયામાં આસમાની કલર, બ્લુ કલર જેવો રંગ હોય તેવા દોરામાં ધારણ કરવું. આ પ્રકારે કરવાથી ગ્રહદોષ નિવારણ થશે. હવે ધારો કે કોઈ જ્યોતિષીને આપણે મળી શકતા નથી અને આપણે કન્સલ્ટ નથી કરતા, તો આપણને કઈ રીતે ખબર પડે કે સૂર્ય મહારાજ આપણા નિર્બળ છે? તો જેનો સૂર્ય નિર્બળ હોય એને સતત પાણી પીવું પડે, કારણ કે મોં સુકાયા કરે, શરીરમાં થાક લાગે, આળસ વધી જાય. આવું જ્યારે થાય ત્યારે સમજવું કે કુંડલીમાં તમારો સૂર્ય છે એ નિર્બળ છે. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં મીઠી વસ્તુ એ તમે ખાઈ લો અને પછી પાણી પીને એ કાર્ય કરો તો સૂર્ય નિર્બળ હશે, ઉકેલ આવી જશે. ચંદ્ર મહારાજની બાબતમાં કીધું છે કે કયા પ્રશ્નો દેખાય? તો કે ઘરમાં બોરિંગ હોય તો એમાં પાણી ઘટી જાય, પાણીની મોટર હોય તો એને વારે ઘડીએ બગડવાના પ્રશ્નો બને, પાણીનો વ્યય અથવા પાણીનો અભાવ થાય, હેન્ડપંપ બગડી જાય, ઘરમાં દૂધ બગડી જાય. આવું જ્યારે વખતો વખત થતું હોય તો સમજી જવું કે ચંદ્ર મહારાજ તમારા કુંડલીમાં નિર્બળ છે. એના ઉપાય તરીકે શું કરી શકાય? તો કે રોજ સવારે ઉઠી કે રાત્રે સૂતા પહેલાં વડીલોને ચરણ સ્પર્શ કરો. ધારો કે અત્યારે વિભક્ત કુટુંબો છે અને વડીલો સાથે નથી, તો એ વખતે વડીલોનો કોઈ ફોટો ઘરમાં હોય તો એને પગે લાગો, તો વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. આવો નાનો પ્રયોગ કરવાથી પણ તમારો જે ચંદ્ર નિર્બળ છે એ સારો થશે. મંગળ કોઈનો કુંડલીમાં નિર્બળ છે કે દૂષિત છે તો શરીરમાં લોહીની ઉણપ વર્તાય, હિમોગ્લોબિન ઘટી જાય, B12 ઘટી જાય, નાની નાની વાતમાં જાતકને ક્રોધ બહુ આવે, શોર્ટ ટેમ્પર માઇન્ડ હોય, લડાઈ અને ઝઘડા થાય કુટુંબમાં, પરિવારમાં. આવું જ્યારે થતું હોય ત્યારે સમજી જાઓ કે મંગળ મહારાજ એ નિર્બળ છે અથવા દૂષિત છે કુંડલીમાં. તો આંખમાં સફેદ સુરમો આવે એ લગાડવાનું રાખો. એ ન થાય તો સફેદ વસ્તુઓ અને વસ્ત્રોનો ઉપયોગ કરો. સફેદ કલરનો ઉપયોગ વધારે કરશો તો તમારો મંગળ છે એ એનું જે કંઈ દોષ છે એ નિરાકરણ થશે. બુધ મહારાજ ધારો કે દૂષિત છે તો નાકની સૂંઘવાની શક્તિ ઓછી હોય, દાંતની તકલીફો થાય. એને માટે ઉપાય બતાવ્યો છે કે દાંતની સફાઈ કરો સવારે અને રાત્રે સૂતા પહેલાં, અને નાક પણ સાફ રાખવું. બંને ટાઈમ તમારે નાકને સાફ કરી અને પછી તમારે કામ કરવું અને નિદ્રા લેવી. ગુરુ મહારાજ કોઈનો નબળો હોય તો એવા જાતકોની કુંડલીમાં દૂષિત ગુરુ છે એનાથી સોનું ખોવાઈ જવાની ઘટના બને. તમને કોઈ જન્માક્ષર જ્યોતિષને ન બતાવવા હોય અને ઘરમાં આવી કોઈ દુર્ઘટના બની હોય કે બને તો સમજી જવું ગુરુ મહારાજ એ નિર્બળ છે. તો સોનું ખોવાઈ જાય, જાતક ઉપર ખોટા આક્ષેપો થાય, વિદ્યાર્થી હોય અને અભ્યાસમાં રૂકાવટ અને અવરોધ આવે. આવા જાતકોએ કપાળમાં કેસરનું તિલક કરવું અને કાર્ય અથવા કાર્યના પ્રારંભમાં કે દિવસના પ્રારંભે નાકની સફાઈ કરી નાખવી. શુક્ર મહારાજ તમારા નિર્બળ કે દૂષિત હોય તો વારંવાર સ્વપ્ન દોષ થાય, ખરાબ સ્વપ્ન આવે, હાથમાં અંગૂઠાની તકલીફ થાય, અંગૂઠો દુખવો, સોજો આવવો,
વગેરે થાય. આવું હોય તો તમારે સ્વચ્છ અને ઇસ્ત્રીવાળા વસ્ત્રો પહેરવા, ઘરને અને જાતને સ્વચ્છ રાખવી. આવા સરળ ઉપાયથી પણ તમે ગ્રહના દોષ નિવારણ કરી શકો. શનિ મહારાજ દૂષિત છે અથવા નિર્બળ છે તો ઘરમાં નુકસાન થયા કરે. ભ્રમરના વાળ, આપણી આ જે આઈબ્રો છે તેના વાળ એ ઓછા થવા લાગે. અને આવું જ્યારે થાય ત્યારે સમજવું કે ઘરમાં આપણા જન્મકુંડળીના કોઈ ઘરમાં શનિનો દોષ છે. એના ઉપાય તરીકે લોખંડના વાસણનું દાન, જે જરૂરિયાતવાળી વ્યક્તિ છે, ગરીબ છે અથવા તો જેને જરૂર છે એવી વ્યક્તિને લોખંડના વાસણનું દાન આપો. કાગડાને 43 દિવસ સુધી તમારી જે શક્તિ ભક્તિ હોય એ પ્રમાણે કંઈ ખવડાવો, કાગડાઓને ખાવાનું આપો. રાહુ મહારાજ નિર્બળ હોય કે દૂષિત હોય અને તો શું થાય તો કે કોઈ કામમાં તમારું મગજ ન ચાલે, શત્રુઓનો વધારો થાય. ઉપાયો તરીકે સાસરા પક્ષથી સારો સંબંધ રાખવો. સાસરિયાઓ ભાઈઓ હોય કે બહેનો હોય એમણે સાસરા પક્ષ સાથે સારો સંબંધ રાખો. કેતુ મહારાજ કોઈના નિર્બળ હોય તો સંતાન બાબતે કોઈને કોઈ તકલીફ કે સમસ્યાઓ રહ્યા કરે. પેશાબ અને નખની તકલીફ થાય, સાંધાના દર્દો થાય, પગમાં દુખાવો થાય, આવું બની શકે. જો આવા અનુભવો થતા હોય તો રોજ કૂતરાને થોડું ખાવાનું ખવડાવો અને કાનમાં એક છેદન કરાવી દો, બુટ્ટી વિંધાવી દો. આવા જુદા જુદા પ્રયોગો આપણને એ લાલ કિતાબમાં બતાવેલા છે.